જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ, મારી ચેનલમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવીશું સુરતના ફેમસ રાજા રાણી પરોઠા। સુરતમાં જેવા લારી પર મળે છે ને તેવા જ રાજા રાણી પરોઠા આજે આપણે ઘરે બનાવીશું। આ પરોઠા વેજીટેબલથી ભરપૂર, પનીર અને ચીઝથી એકદમ હેલ્ધી બને છે। મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। ફ્રેન્ડ્સ, તો ચાલુ કરીએ આજનો વિડીયો। તો સૌપ્રથમ આપણે પરોઠાનો લોટ બાંધી લેશું। એના માટે આપણે લઈશું 1 કપ ઘઉંનો લોટ અને 1 કપ મેંદાનો લોટ અને અડધો કપ ચણાનો લોટ લેશું। ફ્રેન્ડ્સ, તમારે મેંદાનો લોટ ના લેવો હોય તો તમે મેંદાને બદલે ઘઉંનો લોટ લઈ પણ બનાવી શકો છો। હવે આપણા રાજા રાણી પરોઠા થોડા ક્રિસ્પી બને એના માટે આપણે 1/4 કપ સૂજી નાખી દઈશું અને સ્વાદ અનુસાર નિમક નાખી દઈશું। 2 ચમચી તેલનું મોણ નાખી દઈશું। હવે આપણે બધું સરખી રીતે મિક્સ કરી લઈશું અને રોટલી જેવો લોટ બાંધી તૈયાર કરી લઈશું। અને આ રેસીપી નાના મોટા બધાને ભાવે છે, તો એક વખત જરૂર બનાવીને ટ્રાય કરજો ફ્રેન્ડ્સ। આ રીતના આપણે થોડું થોડું પાણી ઉમેરતા જશું અને સરખી રીતે મસળતા જશું। હવે આપણે આ રીતના લોટ ઉપર થોડું તેલ નાખી સરખી રીતે મસળતા જશું। ફ્રેન્ડ્સ, તમે જેટલા લોટને વધારે મસળશો એટલા જ પરોઠા વધારે સારા બનશે। આ આપણો લોટ બંધાઈને તૈયાર થઈ ગયો છે અને આપણે એને ઢાંકીને 5 થી 10 મિનિટ સાઈડમાં મૂકી દઈશું। ફ્રેન્ડ્સ, હવે આપણે રાજા રાણી પરોઠા માટેનું સ્ટફિંગ તૈયાર કરી લઈશું। એના માટે આપણે આ રીતનું એક બાફેલું બટેકું લેશું, 1 ટમેટું લેશું, 1 ડુંગળી લેશું, 3 થી 4 મરચાં લઈ લેશું, બીટ લેશું, કોબી અને ગાજર લઈ લેશું। ફ્રેન્ડ્સ, આપણે આ બધું આ રીતનું ઝીણું કટ કરી લેવાનું છે અને ખાસ ધ્યાન રાખવાનું છે કે આ બધા વેજીટેબલમાંથી હાથ વડે દબાવીને પાણી નીચવી લેવાનું છે। હવે આપણે એક બાઉલ લેશું અને તેમાં બધા વેજીટેબલ નાખી દઈશું। ફ્રેન્ડ્સ, તમારે આમાં બીજા વેજીટેબલ નાખવા હોય તો પણ નાખી શકો છો અને ડુંગળી અને લસણ વગર પણ તમે બનાવી શકો છો। ડુંગળી અને લસણ વગર પણ આનો ટેસ્ટ ખૂબ જ મસ્ત લાગે છે ફ્રેન્ડ્સ। હવે આપણે બાફેલું બટેકું લીધું હતું તેને આ રીતના છૂંદીને નાખી દઈશું અને બધું સરખી રીતે મિક્સ કરી લેશું। હવે આપણે એમાં થોડાક ધાણા નાખી દઈશું અને આદું, મરચાં અને લસણનું પેસ્ટ નાખી દઈશું। હવે આપણે આમાં 100 ગ્રામ જેટલું ચીઝ અને પનીર ખમણીને નાખી દઈશું। ફ્રેન્ડ્સ, તમારે આમાં ચીઝ અને પનીર વધારે નાખવા હોય તો નાખી શકો છો। હવે આપણે આમાં અડધી ચમચી હળદર નાખી દઈશું, અડધી ચમચી લાલ મરચું, 1 ચમચી ધાણા જીરું, અડધી ચમચી ગરમ મસાલો, અડધી ચમચી આમચૂર પાવડર, અડધી ચમચી સંચર પાવડર, સ્વાદ અનુસાર નિમક, અડધી ચમચી કાળી મરી અને હવે આપણે આમાં પીઝા ટોપિંગ નાખી દઈશું। આનાથી પરોઠાનો ટેસ્ટ ખૂબ જ મસ્ત લાગે છે અને તમારી પાસે આ ના હોય તો તમે શેઝવાન સોસ પણ નાખી શકો છો અથવા તમે આને સ્કીપ પણ કરી શકો છો। આના વગર પણ પરોઠાનો ટેસ્ટ ખૂબ જ મસ્ત આવે છે ફ્રેન્ડ્સ। હવે આપણે આ બધું સરખી રીતે મિક્સ કરી લઈશું। ફ્રેન્ડ્સ, આ આપણું સ્ટફિંગ બનીને તૈયાર થઈ ગયું છે અને તમને સ્ટફિંગ થોડું ઢીલું લાગતું હોય તો તમે એમાં સૂકો લોટ નાખી શકો છો। અને હવે આપણે એક પેન લેશું અને એમાં થોડુંક બટર નાખી આપણે જે સ્ટફિંગ તૈયાર કર્યું હતું તેમાંથી થોડુંક સ્ટફિંગ લઈ આમાં નાખી દઈશું અને થોડી વાર સાતરી લેશું। અને ફ્રેન્ડ્સ, આ આપણું રાજા રાણી પરોઠાનું ટોપિંગ તૈયાર થઈ ગયું છે। હવે આપણું સ્ટફિંગ તૈયાર થઈ ગયું છે અને હવે આપણે જે લોટ તૈયાર કર્યો હતો તેને સરખી રીતે આ રીતના મસળી લેશું અને એમાંથી એક મોટો લુવો લેશું અને ગોળ કરીને એને એક પૂરી જેવું વણી લેશું અને એની અંદર આ રીતનું સ્ટફિંગ ભરી લેશું। સ્ટફિંગ તમારે તમારી રીતે ભરી શકો છો। આ રીતનું સ્ટફિંગ મૂકીને બધી બાજુથી કવર કરી લેશું। હવે આપણે આને આ રીતનું હાથમાં લઈને પોલા હાથે દબાવતા જશું। હવે આપણે આને સૂકા લોટમાં ડીપ કરી લેશું અને પાટલા ઉપર રાખીને અને હવે આપણે આ રીતના વેલણ વડે સરખી રીતે પોલા હાથે બધી બાજુ વણી લેશું અને હવે આપણું પરોઠું સારી રીતે વણીને તૈયાર થઈ ગયું છે। અને હવે આપણે રોટલીનો તવો ગરમ કરી તેમાં આ રીતના તેલ અને ઘી બધી બાજુ સરખી રીતે ફેલાવી દઈશું। તેના પર પરોઠું રાખી અને શેકવા દઈશું। હવે આપણે પરોઠા ઉપર તેલ અને ઘી લગાવી બીજી બાજુ ફેરવી લેશું અને પરોઠું શેકવા દઈશું અને ગેસની ફ્લેમ ધીમી જ રાખવાની છે। અને ફ્રેન્ડ્સ, આ રીતનું પરોઠું બંને બાજુ ફેરવતા જશું અને શેકતા જશું। અને ફ્રેન્ડ્સ, આ આપણું પરોઠું શેકાઈને તૈયાર થઈ ગયું છે અને આને આપણે એક ડીશમાં કાઢી લેશું।
અને હવે આપણે જે પરોઠું તૈયાર કર્યું હતું તેમાં આપણે જે ટોપિંગ તૈયાર કર્યું હતું તે પરોઠા ઉપર સારી રીતના ફેલાવી દઈશું અને એના પર આપણે આ રીતનું ચીઝ ખમણીને નાખી દઈશું. રેડ સોસ અને માયોનીઝ નાખી દઈશું અને ફ્રેન્ડ્સ આ આપણા રાજા રાણી પરોઠા તૈયાર થઈ ગયા છે. ફ્રેન્ડ્સ આ પરોઠા ખાવામાં ખૂબ જ મસ્ત લાગે છે. આનો ટેસ્ટ ખૂબ જ મસ્ત હોય છે. ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો, જોતાં જ મોઢામાંથી પાણી આવી જાય એવું બનીને તૈયાર થયું છે અને ખરેખર ખાવાની ખૂબ જ મજા આવે છે. એક વખત જરૂર બનાવીને ટ્રાય કરજો. મારી મમ્મીનો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ માય મોમ વિડીયો. જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ.